જ્યારે કવિઓને કોઈ પાત્ર અથવા તો કોઈ વ્યક્તિ જે છે અતિ પ્રિય હોય અને એમાં એ વ્યક્તિ ધર્મનું બહારવટું કરતા હોય અથવા ધર્મના રસ્તે હોય અને સામેવાળા સત્તાધીશોને પ્રકાર મજબૂતાઈથી ફેંકતા હોય, આવા વ્યક્તિઓ જ્યારે જગત છોડીને જતા રહે છે ને ત્યારે કવિઓને અંદરથી ખૂબ દુઃખ થાય છે અને પછી એ પ્રકૃતિને ઠપકો દે છે. આવી ઘટના બનેલી વાવડીના કાઠી દરબાર રામવાળા જ્યારે ગોજારા ગોરીએ ગાળે બેઠેલા, આમાં કવિએ ગોજારા ગોરિયા ગાળા શબ્દોનો પણ પ્રયોગ કરેલો છે. અને ગોરીએ ગાળે બેઠેલા એવા સમયે એમનો પગ પાકેલો અને ઘટના બની અને ગાયકવાડની પોલીસ જે છે એમને પકડવા આવી ગઈ અને ત્યાં રામવાળાએ પોતાનો દેહ છોડી દીધો. અને પછી જે છે કવિએ આમાં ગિરનારને ઠપકો દીધો કે હે ગિરનાર, તું તો ખેંગારના વખતથી શ્રાપિત છો, તું તો ખેંગારના વખતથી ગોજારો છો. અને કવિએ પોતાના પ્રિય પાત્ર રામવાળાના મૃત્યુ પર આ દુહો કીધો કે ગોજારો એ ગિરનાર અને ખેંગારના વખતનો ખરો, ગોજારો આ ગિરનાર અને ખેંગારના વખતનો ખરો, આ સાચવી નો હૈયો અમારો સરદાર, નકર તમે રમત દેખાડત રામવાળો. કે હે ગિરનાર, જો અમારા સરદાર રામવાળાને હજી થોડો સમય સાચવી લીધો હોત તો આ રમત જે છે અમારા રામની ખૂબ જોયા જેવી હોત એમ. એટલે કવિઓ જ્યારે પોતાના પ્રિય પાત્રો આ જગત છોડીને જાય છે પછી એ પ્રકૃતિને પણ જે છે એ બક્ષતા નથી, એ પ્રકૃતિને પણ મીઠો ઠપકો આપતા હોય છે. ધન્યવાદ. રામ રામ.